શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી શ્રી ગર્ભગીતા. જે ગર્ભગીતાને સાંભળવાથી મનુષ્ય 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાય છે, છૂટી જાય છે. માના ગર્ભમાં ફરી જન્મવું પડતું નથી. શાસ્ત્રમાં કહેવાનું છે કે મોહમાયામાં આવીને મનુષ્ય વારંવાર માના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ફરી પ્રભુને પ્રાર્થના કરીને તેમાંથી છૂટે છે અને ફરી મોહમાયાના ચક્કરમાં ફસાય છે. આ ચક્ર ચાલુ ને ચાલુ રહે છે. શાસ્ત્રમાં એટલે તો કહેવાનું છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ પુનરાવર્તનના ચક્રમાંથી મુક્ત થવું હોય તો જીવે આ ગર્ભગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં રણભૂમિમાં ઊભેલા અર્જુને પોતાના સંબંધીઓને પોતાની વિરુદ્ધમાં જોઈને યુદ્ધ કરવાની ના પાડી હતી. ત્યારે અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ તેને ધર્મ અધર્મની સાચી વ્યાખ્યા સમજાવતા જે ઉપદેશ આપ્યો તેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. પરંતુ તે ઉપદેશના પ્રભાવના કારણે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયેલા અર્જુનની સામે જ ગર્ભગીતા નામનો પ્રસંગ પણ ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવેલો હતો. ગર્ભગીતા મૂલતઃ જનશ્રુતિ અને ક્ષેત્રીય માન્યતાઓ પર આધારિત છે. સનાતન સિદ્ધાંતના અનુરૂપ હોવાથી ધર્મ આચાર્ય આના પાઠની અનુમતિ આપે છે. આ ગર્ભગીતાનું વાચન અથવા શ્રવણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે મનની શાંતિ પ્રાપ્ત થાય છે, અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીમાં 18 અધ્યાય છે, એ જ રીતે આ ગર્ભગીતાને પણ અલગ તારવવામાં આવ્યું છે, જેમાં આપણે સાંભળીશું કે મનુષ્યએ શું કરવું શું ન કરવું, પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું, પોતાના મિત્ર કેવી રીતે બનવું અને આ સંસારમાંથી સકુશળ મંગળ આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો કે જેથી ફરી માતાના ગર્ભમાં આવવું ન પડે, એ પીડા ન સહન કરવી પડે, એ આપણે આ વિડીયોમાં સાંભળીએ. ગર્ભગીતા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી ગર્ભગીતા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, જ્યારે જીવ ગર્ભમાં આવે છે ત્યારે તે કયા પૂર્વકર્મના કારણે આવે છે? હે મધુસૂદન, પ્રાણી જન્મ પહેલાં ગર્ભવાસની પીડા ભોગવે છે અને જન્મ સમયે ખૂબ જ કષ્ટ ભોગવે છે. ત્યારબાદ તેને રોગ, કષ્ટ વગેરે થાય છે. વૃદ્ધાવસ્થા આવે છે અને તેનું મૃત્યુ થાય છે. હે પ્રભુ, કયા કર્મો પ્રાણીને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, જે પ્રાણી સંસારમાં લિપ્ત રહે છે એ જ જન્મ મરણના બંધનમાં બંધાય છે. આવા પ્રાણીઓ સંસારના નશ્વર પદાર્થોને પ્રેમ કરે છે અને સાંસારિક વસ્તુ પ્રત્યે પ્રીતિ રાખે છે. આવા પ્રાણીઓ સંસારની માયામાં ફસાઈને તેની કામના કરે છે, પરંતુ મારી ભક્તિ કરતા નથી. એટલા માટે તેઓ વારંવાર જન્મ મરણના ચક્રમાં ફરતા રહે છે અને દુઃખ ભોગવે છે. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે જનાર્દન, આ મન મદમસ્ત હાથીની સમાન છે. મન કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી વિકારોના વશમાં રહે છે. તૃષ્ણા તેને શક્તિ પ્રદાન કરે છે. આ પાંચેય વિકારોમાં અહંકાર પ્રબળ છે. હે ઋષિકેશ, આ મદમસ્ત હાથીરૂપી મનને વશમાં કેવી રીતે કરી શકાય? મનને ભક્તિમાં કઈ રીતે જોડવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે ધનંજય, જેવી રીતે મદમસ્ત હાથીને અંકુશ દ્વારા વશમાં કરી શકાય છે, એવી જ રીતે મનને અભ્યાસ રૂપી અંકુશ દ્વારા વશમાં કરી શકાય છે. ભક્તિ અને જ્ઞાન
નિરંતર અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને કહે છે, હે મધુસૂદન, કોઈ પ્રાણી તમારી ભક્તિ માટે વનમાં રહે છે અને કોઈ વૈરાગી થઈને ભટક્યા કરે છે. હે પ્રભુ, તમારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારી પ્રાપ્તિ માટે વનમાં રહેનાર અને જ્યાં ત્યાં ભટકનાર વૈરાગી મને પ્રાપ્ત કરી શકતા નથી. મસ્તક પર જટા બાંધનાર અને ભસ્મ લગાવીને ભ્રમણ કરનાર વૈરાગી પણ મને પ્રાપ્ત કરી શકતા નથી. અહંકારી પ્રાણી મને પ્રાપ્ત કરી શકતો નથી. શુદ્ધ હૃદયવાળો સતત અભ્યાસી જીવ જે કામ, ક્રોધ આદિ પાંચેય વિકારોથી રહિત હોય છે એ જ મને પ્રાપ્ત કરી શકે છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને કહે છે, હે માધવ, કયા પાપના કારણે કોઈ વ્યક્તિની પત્નીનું અકાળે મૃત્યુ થાય છે? અલ્પાયુમાં તેના સંતાન મૃત્યુ પામે છે અને તે તેજહીન બની જાય છે. ત્યારે ભગવાન અર્જુનને કહે છે, હે કૌંતેય, કોઈની પાસેથી ઉધાર લીધેલા નાણાં ન ચૂકવનારની પત્ની અકાળે મૃત્યુ પામે છે. કોઈની થાપણને હડપી લેનારના પુત્રો અકાળે મૃત્યુ પામે છે. કોઈને મદદ કરવાનું આશ્વાસન આપીને પણ મદદ ન કરનાર વ્યક્તિ તેજહીન બની જાય છે. આ બધા ભયંકર પાપ છે. ત્યારે અર્જુન ભગવાનને કહે છે, હે દયાનિધિ, કયા પાપના કારણે પ્રાણી હંમેશા રોગી રહે છે? કયા પાપને કારણે ભારનું વહન કરનાર પશુ બને છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, સૌભાગ્યકાંક્ષી કન્યાને વેચનાર પ્રાણી હંમેશા રોગી રહે છે. અભક્ષ્ય ભોજન તથા માદક પદાર્થોનું સેવન કરનાર અધમ યોનિમાં જન્મ લે છે. ખોટી સાક્ષી આપનાર, ભોજન બનાવીને ભોગ ન કાઢીને સ્વયં ભોજન કરી લેનાર પ્રાણી બિલાડી અને ભૂંડની યોનિમાં જન્મ લે છે. ત્યારે અર્જુન ભગવાનને કહે છે, હે મુરારી, કેટલાય પ્રાણીઓને તમે ધન, ધાન્ય અને ઉત્તમ વાહન આપ્યા છે. તેમણે ક્યાં પુણ્ય કર્યા હશે? ત્યારે ભગવાન કહે છે, સુયોગ્ય પાત્રને સુવર્ણ આદિ દાન કરનાર પ્રાણી ધન, ધાન્ય વગેરેને પ્રાપ્ત કરે છે. સનાતન વૈદિક રીતિથી વિધિપૂર્વક કન્યાદાન કરનાર પ્રાણી માનવ યોનિ પ્રાપ્ત કરે છે. ત્યારે અર્જુન ફરી પ્રભુને કહે છે, હે નાથ, મનુષ્યને સુંદર દેહ કયા પુણ્ય દ્વારા પ્રાપ્ત થાય છે? કોઈ પ્રાણીને સંતાન છે, કોઈ વિદ્વાન છે, આ બધું કયા પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે, મનુષ્યનું રૂપ નહીં પરંતુ ગુણ મહત્વપૂર્ણ હોય છે. અન્નનું દાન કરનાર મનુષ્યને સુંદર દેહ અને સંતોની સેવા કરનારને સંતાનની પ્રાપ્તિ થાય છે. વિદ્યાદાન કરનાર વિદ્વાન બને છે. ત્યારે અર્જુન ફરી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ભગવાન, પ્રાણી ધન, સ્ત્રી અને સાંસારિક સુખ પ્રત્યે કેમ મોહ રાખે છે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, મારી કૃપાથી વંચિત થઈ જતા પ્રાણીને ધન અને સાંસારિક સુખ પ્રત્યે મોહ થઈ જાય છે. સાંસારિક સુખો નાશવંત છે. વિવેકી પ્રાણીએ આનાથી દૂર રહેવું જોઈએ. ફરી અર્જુન કહે છે, હે પ્રભુ, કયા કર્મથી રાજપાટ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે? ત્યારે ભગવાન કહે છે, જે પ્રાણી કાશી, હરિદ્વાર વગેરે તીર્થ સ્થળોના દર્શન અને નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે તે રાજા બને છે. ગુરુની સેવા કરનાર વિદ્વાન બને છે. ત્યારે અર્જુન કહે છે, હે જનાર્દન, કોઈને અચાનક મહેનત વગર ધન પ્રાપ્ત થઈ જાય છે, કોઈ આજીવન નિરોગી રહે છે, તે કયા કર્મોને કારણે? ત્યારે ભગવાન કહે છે, વિનમ્ર ભાવે ગુપ્તદાન કરનારને અનાયાસે ધન પ્રાપ્ત થઈ જાય છે. પરોપકાર કરનાર નિરોગી રહે છે. ત્યારે અર્જુન ભગવાનને કહે છે, પ્રાણીમાં રક્તવિકાર, દરિદ્રતા, ફરતોવા, અંધાપો, અપંગતા વગેરે શા કારણે હોય છે? ત્યારે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારી ભક્તિથી દૂર રહેનાર ક્રોધી પ્રાણીને રક્તવિકાર, આળસુ પ્રાણીઓને દરિદ્રતા,
શીલ સંયમહીન પ્રાણીને ફરતો વા, પતિવ્રતનું ઉલ્લંઘન કરનાર સ્ત્રી તથા સંયમ ન રાખનાર પુરુષને અંધત્વ અને અપંગતા મળે છે. ત્યારે અર્જુન ફરી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે જગદગુરુ, ગુરુ દીક્ષા વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કૌંતે, તું અને તારી માતા ધન્ય છો. આ પ્રશ્ન જગતનું કલ્યાણ કરનાર છે. સંયમી અને ઇન્દ્રિયોને વશમાં કરનાર સિદ્ધ પુરુષ જે મારી ભક્તિ તથા પરોપકારમાં પ્રવૃત્ત છે એ જ ગુરુ છે. ગુરુના માર્ગદર્શનમાં મારી આરાધના કરનાર વ્યક્તિને મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ગુરુથી વિમુખ થનાર પ્રાણીને સપ્તગ્રામ મારવાનું પાપ લાગે છે. જેવી રીતે મદિરા પાત્રની નજીક રહેલું ગંગાજળ અશુદ્ધ થઈ જાય છે, એવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિનું ભજન પણ અપવિત્ર થઈ જાય છે અને તેની સાધના નિષ્ફળ રહે છે. તે કૂતરું, ભૂંડ, ગધેડું, કાગડો વગેરે યોનિમાં જન્મ લે છે. ગુરુ દીક્ષા વગર વ્યક્તિનો ઉદ્ધાર થતો નથી. મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છુક વ્યક્તિએ ગુરુની દીક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. જેવી રીતે નદીઓમાં ગંગા, વ્રતોમાં એકાદશી વ્રત અને જીવોમાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે, એવી જ રીતે ગુરુ સેવા સર્વશ્રેષ્ઠ છે. જે ગુરુની સેવા કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ગુરુની સેવા કરનાર વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞના પુણ્યથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી ગર્ભગીતા સંપૂર્ણ. જે ભક્તો આ ગર્ભગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, મનથી હૃદયથી પ્રભુની સેવા ભક્તિ કરે છે, તે જીવને ફરી 84 લાખ યોનિના ફેરાના ચક્કરમાં પડવું પડતું નથી. તે પ્રાણી કે જીવને ગર્ભનું કષ્ટ ભોગવવું પડતું નથી. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. તે પ્રાણી પર ભગવાન શ્રી કૃષ્ણની હંમેશા કૃપા રહે છે. મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈને પ્રભુનું ચરણ પ્રાપ્ત થાય છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પરમ ગુરુની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું મહાજ્ઞાની ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણની વાણી, ગર્ભગીતા જ્ઞાન. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ ગીતાજીનો સાર, શ્રીમદ ભગવદ્ ગીતાનો સારાંશ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, તેનો નિચોડ લેવામાં આવ્યો છે. જો આપણે આખું ભગવદ્ ગીતા સાંભળી ન શકીએ તો આ શ્રી ગર્ભગીતા સાંભળીને ગીતાજીનો સાર સાંભળી લઈએ, જેથી આપણા અજ્ઞાનના અંધકાર દૂર થાય. સંસારમાં કેમ રહેવું અને શા કારણે પાપના ભાગી બનીએ છીએ, ધર્મ અધર્મ શું છે તેનો ખ્યાલ આવે તો મનુષ્યનું જીવન સહેલું રહે. પ્રભુ ઉપર વિશ્વાસ રાખી શુભ કર્મ કરતા રહીએ અને પ્રભુના શરણમાં રહીને આ ગીતાજીનું જ્ઞાન હૃદયારૂઢ કરીએ. આવો આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સારાંશ, ગીતા સાર. કોનાથી નકામો ડરે છે? કોણ તને મારી શકે છે? ન તો આ શરીર તારું છે, ન તું આ શરીરનો છે. આ શરીર 5 તત્વ પૃથ્વી, આકાશ, જળ, વાયુ, અગ્નિથી મળીને બન્યું છે અને અંતમાં એમાં જ ભળી જવાનું છે. પરંતુ આત્મા અજર અમર છે, જે ન જન્મે છે કે ન મરે છે. તારું શું ગયું જેના કારણે તું રડે છે? તું શું લાવ્યો હતો જેને તે ગુમાવ્યું? જે લીધું તે અહીં જ મૂક્યું, આપ્યું તે અહીં જ આપ્યું. ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાના છીએ. માત્ર પાપ પુણ્યનું પોટલું સાથે આવવાનું છે. શા માટે નકામી ચિંતા કરવી? શા માટે દુઃખી થવું? જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. પરિવર્તન સંસારનો અટલ નિયમ છે. એટલા માટે સમસ્યાઓથી ન ગભરાઈને હંમેશા શુભ કર્મ કરતા રહેવાનો પ્રયત્ન કરતા રહેવું. આનાથી જ જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો અનુભવ થાય છે. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય.
તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી ગર્ભ ગીતા અને ગીતાજીનો સાર. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. જે કંસ અને ચાણૂરના વધ કરવાવાળા દેવકીજીના આનંદન વસુદેવ નંદન જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નઃ કૃષ્ણ પ્રચોદયાત. બોલો જગદગુરુ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.